પ્રમોલ્ગેશન માટે અમારી કક્ષાએથી ડીઆઈએલઆર ઓફિસમાં લખાઈ ગયું છે, એટલે આ જે પ્રશ્ન છે એનું બહુ જ ઝડપથી નિરાકરણ થઈ જશે. સાહેબ, જે જમીનનો ભાવ છે ને એ લોકોને ઓછો મળે છે, જે સરકારશ્રી કાઢે એ લોકો સુધી ખેડૂતને ડાયરેક્ટ મળે. આપણે જો પ્રાઇવેટ પરચેસ જે ખાનગી જમીન મેળવવાની છે તે માટે સરકારના નીતિ નિયમો મુજબ એનું પાલન કરી અને વળતર ચૂકવવામાં આવશે. બીજું સાહેબ, અહીંયા સ્થાનિક પહેલા કોરોજન વિસ્તારના જે આવે છે એમને રોજીરોટી અને કામ ધંધો મળી રહે. કોરોજન વિસ્તારના જે આજુબાજુના ગામડા હોય એને, અને આરોગ્યની સુવિધા અને શિક્ષણની, અને ગાયો માટે ઘાસ અને પાણી. કંપનીમાં લગભગ 100 લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ એટલે કે રોજગારી પૂરી પાડવામાં આવશે, અને કંપની સ્થાનિકોને તેમની લાયકાત અને ભણતરના આધારે સ્થાનિક જેટલી બી હોઈ શકે એટલું પ્રાયોરિટી આપીને મહત્ત્વ આપશે, અને પહેલી પ્રાયોરિટી સ્થાનિકોની રહેશે. બીજી વાત જે ભણતરની અને હેલ્થની છે એ માટે કંપની પોતાના CER અને CSR ફંડમાંથી 10 કિલોમીટરની આસપાસના વિસ્તારોમાં યોગ્ય સમયે સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરી અને જે ગામમાં જે જરૂરિયાત હોય તે પ્રમાણે કંપનીના ફંડ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલું પ્રોવિઝન થઈ શકે તે મહત્તમ યોગદાન આપી અને સ્થાનિક વિકાસમાં ભાગ ભજવશે. સર, શિક્ષણ અહીંયા ઓછું છે, શિક્ષણ ઓછું છે એટલે રાખવા પડશે ને માણસો. તમે કે શિક્ષણ નથી રાખતા, એવું નહીં ચાલે. પહેલાં અહીંયા લોકલ માણસોને કામ આપવું પડશે. સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપો, સ્થાનિક રોજગારીને એમની સ્કિલ પ્રમાણે એમને પહેલા પ્રાયોરિટી આપજો. કંપની અપેક્ષા મુજબ એજ્યુકેશન સ્કિલ ડેવલપમેન્ટ કરી અને એમને ડેવલપ કરી અને રોજગારી આપવાની અપેક્ષા છે. બરાબર ને? કંપનીને પર્યાવરણ મંજૂરી થઈ જાય અને કંપની અહીંયા કામ ચાલુ કરે અને પ્રોડક્શનમાં આવે એ સમયના પીરિયડ દરમિયાન કૌશલ્ય વર્ધનના લગતા આજુબાજુના ગામડાના વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન આપી અને ટ્રેનિંગ પણ આપીશું, અને પછી એ ટ્રેનિંગ આપેલા યુવાનોને કંપની પોતાના એમ્પ્લોયમેન્ટમાં એબ્ઝોર્બ બી કરી લેશે. સાહેબ, લોક સુનાવણી પહેલા 2 કંપની 3 કંપની થઈ ગઈ, હજી સુધી ચાલુ નથી થઈ. ખાલી લોક સુનાવણી ન થાય, સ્થાનિક સરહદ વિસ્તારો પછી તાત્કાલિક કામ ચાલુ થાય એવી રીતના કરજો. ખાલી લોક સુનાવણી થઈ જાય ને પછી કામ ચાલુ થતા નથી. એટલે એમાં કેવું હોય છે, લોક સુનાવણી થઈ જાય પછી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ મળે, પછી આજે તમે પ્રમોલ્ગેશનની વાત કરી ને, બધા મુદ્દા અમે શોર્ટ આઉટ કરીએ છીએ. એના પછી વહેલામાં વહેલી તકે અહીંયા આ બધી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય અને આસપાસના લોકોને રોજગારી મળે એવો પૂરેપૂરો બધા તરફથી પ્રયત્ન થાય છે. નમસ્કાર સૌને. મારું નામ ભાણજીભા મોહબ્બતસિંહ સોઢા, પ્રમુખ કુરિયાણી જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી. આજે આપણા પ્રમુખના પ્રતિનિધિ જસુભાભાઈએ વાત કરી એમ મજવા આ ચોથી સુનાવણી છે, એટલે 3 થી 4 સિમેન્ટ કંપનીઓ આવવાની છે. વેલકમ. સરકારે બ્લોક પાડ્યા અને સિમેન્ટ કંપનીઓ આવતી હોય તો અમને વાંધો નથી, ધંધો રોજગારી મળશે લોકોને. પણ અહીં અમારી પરિસ્થિતિનો પણ અભ્યાસ કરવામાં આવે. આથી અગાઉ અમારો કુરિયાણી મુજવાય એટલે અમારો આજીવિકાનો સાધન ખેતી અને પશુપાલન. પશુપાલન જે અમારો છે, આજે કંપનીઓને જમીન આપવામાં સરકાર ભલે નીતિ નિયમ મુજબ આપતી હશે, પણ સરકારી જમીન આટલા દિવસ સુધી તો વેસ્ટ પડી હતી, હજી પડી છે ખાધે. હવે ત્યાં સુધી અમારા બધા જ પશુઓ અહીંયા ચરતા હતા. એટલે એક ઝાટકે આ મંજૂરી મળે એટલે પશુઓને તો ગૌધનને પશુઓને અસર થશે, સ્વાભાવિક છે. તો અમારા જે કાયદેસરના ગૌચર છે એ હવે કુરિયાણીનો પ્રોમોકેશન થઈ ગયું પણ મુજવાનો નથી થયો. એટલે કંપનીઓ જેને જમીન મળી પછી અમુક કંપનીઓએ પોતાના હદ નિશાન ખોડવાનો ચાલુ કર્યો છે, તો એ આડેધડ થાંભલા ખોડે, હદ નિશાન કરે. અને આ ચોથી કંપની, એક નથી, કોઈ વ્યક્તિગત કોઈના ઉપર આક્ષેપ કરવા નથી કહેતો, પણ અમારા જે ગૌચર છે
કારણ કે રેવન્યુ પડતરમાં ચડતા હતા મારી તો સ્વાભાવિક એમને દેશોથી નહીં આવવા દે, સિક્યુરિટી બેહાડી દેશે અમારા. પણ એ ગૌચરમાં જવા માટેનો અમારો રસ્તા ખુલ્લા ખપે. હમણાં આજે બોર્ડમાં બતાવતા હતા 2 તળાવ. આ વાત સતંતર જૂઠી છે. સરકારી ચોપડે જુઓ, જિલ્લા પંચાયત અને સ્ટેટ અને વોટરશેડના બનાવેલા તળાવ 2 નથી વધુ છે. એના ઉપર લિફ્ટ ઇરિગેશનથી લોકો આજે પણ ખેતી કરે છે. હવે પશુપાલન પડી ભાગશે એમ પછી બીજા નંબરનો વ્યવસાય અમારો ખેતી છે. મારે દુઃખ સાથે કહેવો પડે છે. એટલે આ સુનાવણીમાં નહીં, એનાથી અગાઉની જે કંપનીઓ સુનાવણી રાખી હતી એમાં જો રેકોર્ડિંગ થયો હશે તમારી રજૂઆત હતી અને અમારા આગેવાનો તેજી સાક્ષી છે. હવે અહીંયા કને મને સમજાતો નથી કે ગુજરાત સરકારના જિલ્લા પંચાયત હસ્તકનો કુરિયાણી નાની સિંચાઈ યોજનાનો અહીંયા ડેમ છે. એ ડેમમાં ઉપરથી પાણી નદી આવે છે મોટી, અને નદી ડેમમાં પડે, ડેમ ભરાઈ જાય એટલે મધુવાના લગભગ 300-350 એકર લિફ્ટ ઇરિગેશનથી લોકો ડેમમાંથી ખેતી કરે. અને એ ડેમની કેનાલ પણ છે અને ડેમ સીપેજ છે. એટલે પાણી દરિયા કિનારો અહીંથી 3.5 કિલોમીટર થાય એટલે નદી મીઠી, અત્યારે મીઠી છે. આપ અત્યારે જુઓ તો હવે તો વૈશાખ મહિનો છે, હુકાવા આવી નકા બંને બાજુ એન્જિન ખોલી અને ખેડૂતોને લાઇટ પણ આપી છે. ખેડૂતો એ રસાળના પાણીથી ખેતી કરે. હવે અમને આ જમીન આપી દેશો એનો વાંધો નથી, પણ એ જમીનમાં જો તમે ડેમ નથી બતાવતા રેકોર્ડ ઉપર ને નદી કેમ નથી બનાવતા એ અમને સમજાતો નથી. અમને એવો ભય છે કે નદીને ખાઈ જશે, મહીસમાં લઈ લેશે તો ડેમમાં પાણીની આવ બંધ થઈ જશે, તો ડેમ ભરાશે નહીં તો બાવળીઓ હુકાશે, નદી હુકાય એટલે અમારી ખેતી એક જ દિવસે ઉજળ થઈ જશે. પહેલી અમારી નમ્ર વિનંતી છે કે રોજીરોટીના સાધન ખેતી અને પશુપાલન એ જ અમારો છે. આ 80 માણસો અમે જોઈ લીધા. અમને શું, એ તો મજૂરી સિમેન્ટ કંપનીમાં આગળ ઉપરાંત લખપતમાં આવ્યા છે ને અમે જોયો છે શું કરે. અને બજાર એ તો મજૂર છે, મજૂરી જ કરશે પડે. એમાં અમને અમારો કાંઈ જાચો ફરીવાર થવાનો નથી. બાકી તો હાથમાં ફાયદો છે, વેલકમ. પણ અમારી પશુપાલનને અસર થઈ એ હવે પાછી વળવા જેવો લાગતો નથી. પણ અમારો ગૌચરના રસ્તા કાયમ કરો, શમશાને જવાના રસ્તા કાયમ થાય, પ્રોમોકેશન થાય. અને તળાવો વાસ્તવમાં 2 બતાડ્યા, બોર્ડમાં 2 વાંચ્યા. અમારા તળાવો ઘણા છે, સરકારી રેકોર્ડ ચડેલા છે, પિયત થાય અને સરકારે પોતે ખર્ચાથી વોટરશેડમાં બનાવ્યા. નાની સિંચાઈ યોજના ઉપર આખો જીવન છે. મેં આપને કહ્યું કુરિયાની નાની સિંચાઈ યોજના, એમાં લિફ્ટ ઇરિગેશનથી અને નીચાણ વિસ્તાર બંનેથી ને 500 એકર જમીનનો અત્યારે અમારો પિયત છે, 500-600 એકર જમીનનો. હવે એ જે મેન નદી આવે છે એ નદીના વેણને રોકવામાં ના આવે. અમારી માંગણી એ છે કે ચોમાસાનો પાણી એ નદીમાં રોકાય નહીં, ડેમમાં આવે અને ડેમ સલામત રહે. તો નીચાણ વિસ્તારની જમીન છે એ અમારી બચી જાય. આ ઉપરની બુધવાની જમીન તો આ લીજમાં આવી ગઈ, તો આ કુરિયાણીની જમીન જો બંજર થઈ જશે તો અહીંયા વસ્તી રહેશે શું છે, એ ભૂખે મરીને ભાગી જશે. એટલે ખાસ કરીને ગૌચર, ડેમ, તળાવ અને જાહેર રસ્તા એની ગામના લોકોને સાથે રાખી અને એની માપણી થાય ને એને આબાદ એટલા મૂકી દો, એટલી જમીન બીજી જગ્યાએ આપો, પણ તમે તળાવોને ડિસ્ટર્બ ન કરો, જળાશયોને ડિસ્ટર્બ ન થાય, એવી અમારી ખાસ વિનંતી છે. ભાણજીભાઈની રજૂઆત મુજબ ગઢવી સાહેબ, ભાણજીભાઈને જવાબ આપી દો. હા, ભાણજીભાઈની રજૂઆત મુજબ અમારે એટલું કહેવું છે કે JK લક્ષ્મી ગ્રુપને જે લીઝ આપવામાં આવી છે તે જમીનમાં અત્યારે 2 તળાવો ટોપોશીટ પ્રમાણે અને અમે લોકોએ પણ સરકાર તરફથી જે જગ્યા આપી એને બધા વેરિફિકેશન કરી, બેઝલાઇન સર્વે કરી અને મૂક્યું છે. છતાં પણ આપની રજૂઆતને લગતી કોઈ પણ માહિતીમાં ભૂલ હશે તો અમે લોકો આ ડ્રાફ્ટ રિપોર્ટ પછી જ્યારે ફાઇનલ EIમાં જઈશું ત્યારે સુધારી લેવામાં આવશે. આગળ અમે જે મેપમાં બતાવ્યું નકશામાં એ પ્રમાણે ગામ લીઝની વચ્ચેથી જે ગામનો રસ્તો આવે છે તેને સ્પર્શવામાં નહીં આવે, રસ્તો એમનો એમ રહેશે. બંને તળાવ અને સ્મશાનની જમીનને પણ અમે લોકો ટચ કરવાના નથી, એ જગ્યા પણ એમની એમ રહેશે. ઉપરાંત એ જગ્યા જે છે, તળાવ હોય, રસ્તો હોય કે સ્મશાન હોય, એની આસપાસ પણ બફર ઝોન રાખીશું અને બફર ઝોન પછી ખોદકામ કરીશું, જેથી તે કરીને એ વિસ્તાર પણ સેફ રહે અને બફર ઝોનમાં પ્લાન્ટેશન પણ થશે. બીજું, અમારી પાસે જે માહિતી છે તે મુજબ લીઝ વિસ્તારની અંદર, લીઝ વિસ્તારના 198 હેક્ટરની અંદર નદી કે ડેમ આવતો નથી. 2 તળાવ જે આવતા હતા એ અમે બતાવી દીધા. રસ્તા અમે લોકો ખુલ્લા રાખીશું અને ગૌચરના અવર જવર માટે કંપની તરફથી કોઈ તકલીફ ના આવે એનું એશ્યોરન્સ આપવામાં આવે છે. અને
કંપની પોતાના ઉપયોગ માટે ભૂગર્ભ જળ વાપરશે એના માટે CGWની પરમિશન લેશે. ડેમના પાણીનો ઉપયોગ કરવાનું કોઈ જ પ્રયોજન નથી. અને ખાણકામ શરૂ થઈ જાય પછી જે માઇનિંગ પીટ બનશે એ માઇનિંગ પીટમાં વરસાદી પાણી ભેગું થાય એ પાણી પછીના સમયમાં વાપરવામાં આવશે. એટલે ભૂગર્ભ જળ અને માઇનિંગ પીટનું પાણી, આ પાણીના ઉપયોગથી જ કંપની આગળ વધશે. ડેમના પાણીનો ઉપયોગ કરવાનું કંપનીનું કોઈ પ્રયોજન નથી. ધન્યવાદ. આજની આ જે લક્ષ્મીની સુનાવણીમાં પધારેલ તમામ અધિકારીઓ અને એમને બધાને હું કપુરાસીના નાગરિક તરીકે આવકારું છું. મારું નામ PC ગઢવી, લખપત તાલુકા પંચાયતનો માજી પ્રમુખ. આજે જે સુનાવણીની વાતો અમારા અગ્રણીઓ કરી, અમારો બધાનો એક જ સૂર છે અને એ સૂરની સાથે જ્યારે હું પ્રશ્નોની વાત કરીશ તો પહેલો તો મારો મુદ્દો એ છે કે અહીંયા જ્યારે પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું ત્યારે મારે સાહેબની એક વિનંતી છે કે આખા પ્રેઝન્ટેશનમાં તમારો લીઝ એની અંદર પ્રોજેક્ટ કેટલું ઉત્પાદન કરશે, ભવિષ્યમાં પ્રોજેક્ટ બન્યા પછી આ વિસ્તારમાં CSRનો કોઈ તમે